નમસ્કાર, આજના એજન્ડા સાથે હું છું મનીષ। આજે આજના એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે બનાસની ધરતી પર ચાલતી બબાલની। બનાસકાંઠાના વિભાજનની સામે શરૂ થયેલો વિરોધ હવે આક્રમક બની ગયો છે। સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક મંચ પર આવ્યા છે। એવામાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ નામ લીધા વગર પોતાના જ પક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા। આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। એક કેવી રીતે આરપારની લડાઈની તૈયારીઓ થઈ રહી છે અને બીજી તરફ વિભાજનના વિરોધમાં બટેંગે તો કટેંગેના સૂત્રની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। કોઈને તો ભાગીદારી કરવી છે, સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે। એ લોકો આ બધું કરે છે। આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ। मोदी साहब कहलू कि एक रहेंगे तो सेफ रहेंगे, कटोगे तो कटोगे। राज्य सरकारे बनासकांठाना बे भाग तो पाड़ी दीधा, पण आ भागलानुं आयोजन जिल्लाना एक मोटा वर्गने मंजूर नथी। धानेरानो नवा वावथरा जिल्लामां समावेश कराता तेनो विरोध सतत वधी रह्यो छे। पूर्व धारासभ्यना आ शब्दो तेनो बोलतो पुरावो छे। धानेरा हितरक्षक समितिना धरણા यथावत छे અને હવે તેમાં રાજકીય અગ્રણીઓ પણ જોડાઈ રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમના નેતાઓ એક મંચ પર બેઠા છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે તો ભાગલાનું સમર્થન કરતા સત્તા પક્ષના નેતાઓ સામે મોરચો ખોલી દીધો છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે તેમણે કેટલાક નેતાઓને પડકાર ફેંક્યો છે। તેમના રાજકીય દબાણ સામે ઝૂકી જવાનો આક્ષેપ કરતા જનતાની તાકાતનો હુંકાર કર્યો છે। અમારી બધાની લાગણી ને માગણી જે છે એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ। કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મન દુઃખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે। તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે। કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે। આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું। હવે સવાલ એ થાય કે આખરે મફતભાઈ પુરોહિતે નિશાન કોના પર સાધ્યું? તેઓ કોના પર ધાનેરાને અન્યાય કરવાનો આક્ષેપ લગાવી રહ્યા છે? આ જવાબ કદાચ તેમના શબ્દોમાંથી જ મળી શકે છે, જેમાં તેમણે સહકાર જગત, ફાયદો અને ભાગીદારી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે। થરાદમાં કોઈને જવું નથી, પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર ધાક ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે। એ લોકો આ બધું કરે છે। આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ। હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો। તમે શું જમીન આયા છો ને માઈ પર ઉભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા। અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે મફતભાઈ પુરોહિત ભાજપમાંથી જ ચૂંટાયા હતા અને 3 દિવસ પહેલા ગાંધીનગર પણ ગયા હતા। આ પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્ય પણ હતા। તેમની બધાની એક જ માંગ છે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખો। આ નેતાઓએ પણ વિભાજનના સમર્થક અગ્રણીઓ પર નિશાન સાધ્યું છે। જ્યારે સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજાનો આવાજ હોય ત્યારે પ્રજાની વચ્ચે રહેવાવાળા માણસને પ્રજાની જ વાત કરવી પડે અને પ્રજાના ભલા માટે વાત કરવી પડે। દુઃખ સાથે મારે કહેવું પડે કે આ વિસ્તારના જ અને આ વિસ્તારે જેમને મોટા કર્યા અને મંત્રી સુધી બનાવ્યા એવા વ્યક્તિ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે ત્યારે સમગ્ર ધાનેરાની પ્રજા દુઃખ સાથે એમને જણાવે છે કે જ્યારે પ્રજાને જરૂર પડે છે આગેવાનની અને પ્રજાની સાચી વાત તમારે ગુજરાત સરકાર સુધી કહેવી પડે, એની જગ્યાએ ગુજરાત સરકારને તમે અવળા માર્ગે દોરો અને 10% જ પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે અને 90% પ્રજા થરાદ સાથે રહેવા માંગે છે। આ તદ્દન ખોટી વાત છે। એ જે જમીન વર્ષો બધી વાત છે। કોણ શું કહે છે એ આપણે જોવાનું નથી।
આપણે આપણા વિચારો જે છે અને આપણને જે દેખાય છે એ પ્રમાણે રહેવું જોઈએ. એમનો વિચારધારા છે અને વિચારધારા હશે તો એ બોલશે. એમાંથી આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે આપણા જે રસ્તો છે રસ્તો પકડી રાખીએ તો આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખો. એક તરફ જ્યાં ધાનેરા માટે વિવાદ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ બનાસકાંઠામાંથી ઓગળ જિલ્લો બનાવવાની માંગ જોર પકડી રહી છે. દિયોદરમાં આ માટે આંદોલન ચાલી રહ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે આ આંદોલનમાં હવે બટેંગે તો કટેંગે જેવા રાજકીય સૂત્રોની પણ એન્ટ્રી થઈ છે. વિભાજનના વિરોધમાં પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાએ આ સૂત્ર વહેતું મૂક્યું. જે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે. આજે નિર્ણય છે સરકારનો એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી. આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહે બટેંગે તો કટેંગે સૂત્ર આપતા તેનો સ્વીકાર પણ થઈ ગયો. જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કહ્યું કે હા, આ વાત સાચી છે. પ્રજા જ્યારે જન આંદોલન કરવા નીકળે તો એ એક સંપ ન રહે, એક જૂથ ન રહે અને બટેંગે તો કટેંગે એ 100% સાચી વાત છે. યોગી આદિત્યનાથના સૂત્રોને ધાનેરાની જનતાએ વળગી રહેવું જોઈએ અને કોઈની પણ વાતમાં આવી અને વિભાજિત ન થવું જોઈએ. એક સંપ રહી અને આપણી માંગણીને દોરાવવી જોઈએ. એટલું જ નહીં, ઓગળ જિલ્લાની માંગ સાથે હવે ભુવાજી પણ મેદાનમાં આવી ગયા. મારો વગરનાથ છે ને, મારે જહુની ગાદીનો માતા છે. ધૂણી રહેલા ભુવાએ ભવિષ્યવાણી કરી કે ઓગળ જિલ્લો જરૂર બનશે અને માતાજી આ કામ પાર પાડશે. ભુવાએ તો એ પણ દાવો કર્યો કે કીર્તિસિંહ વાઘેલાને પણ તેમના માતાજીએ જ ધારાસભ્ય તરીકે જીતાડ્યા હતા. ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા પછી કીર્તિસિંહ વાઘેલા, આ મારી માતા જીતાડેલા પૂરણસિંહ વાઘેલા વલગમવાળા, એમને મારી માતા જીતાડેલા મદનસિંહના ભાઈ. અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછી. મારી માતા કર્યા વગર ના રહે બાપુ. આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી થરાદમાં હાજર હતા. ત્યાં તેમણે રબારી સમાજના કાર્યક્રમમાં ભાગ લીધો. રબારી સમાજની શિક્ષણ સંસ્થા માટે 11 લાખ રૂપિયાનું દાન આપ્યું. એટલું જ નહીં, ભુવાનું નામ લઈને કટાક્ષ પણ કર્યો. 5 નો 11 ના 2 વધાવા અને 16 નું વેણ થાય. 16 તમારું ભેગું કરીને થાય તો બધાને ખમાને કહો. અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું ને એટલે ખૂબ સારું અત્યારે કામને આગળ વધારો. બનાસકાંઠાના વિભાજન સામે જે રીતે વિરોધનો વંટોળ ઉગ્ર બની રહ્યો છે એ જોતા એ કહેવું અતિશયોક્તિપૂર્ણ નહીં કહેવાય કે નજીકના સમયમાં આ વિરોધ નથી શમવાનો. ખાસ કરીને ધાનેરાનો વિરોધ રાજકારણનું એક અનોખું પાસું છે. કેમ કે એવા કિસ્સા ભાગ્યે જ સામે આવે છે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ એક સૂરમાં હોય. હવે આનું પરિણામ શું આવે છે એ જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે ગુજરાતના બીમાર ભવિષ્યની. કારણ કે અમદાવાદની એક સ્કૂલ અને એક સ્કૂલમાં એક માસૂમ દીકરી ભણવા માટે આવે છે અને થોડી ક્ષણોની અંદર એ ચાલતી ચાલતી જાય છે, બાંકડા પર બેસે છે અને ત્યાં જ તે ઢળી પડે છે. ખબર નહીં એની સાથે શું થયું છે, પરંતુ વાસ્તવિકતા અને ડૉક્ટરો જે પ્રકારે સામાન્ય વાત સામે આવી છે એમાં એવું કહી રહ્યા છે કે એના અંદર ઓર્ગનમાં કંઈક તકલીફ છે. પ્રાથમિક તારણ એ આવ્યું કે એને કાર્ડિયાક અરેસ્ટ છે, પરંતુ આ ઘટના એક ઘટના નથી, સમાજ માટે એક સબક છે. ખબર નહીં આપણું ભાવિ કયા પ્રકારે કેવી બીમારીઓ સાથે આવી રહ્યું છે. જો 8 વર્ષની દીકરીને કાર્ડિયાક અરેસ્ટ આવે છે તો વિચાર કરો આપણું ભવિષ્ય કેવું છે. આ દ્રશ્યો કોઈને પણ હચમચાવી નાખશે. બાળપણને કોની નજર લાગી છે? 8 વર્ષની આ બાળકી દરરોજની જેમ શુક્રવારે પણ સવારે શાળાએ ગઈ હતી. દરરોજની જેમ પોતાના વર્ગ તરફ જતી હતી. જોકે ફરક એ હતો કે આ દિવસ તેની જિંદગીનો અંતિમ દિવસ હતો. લોબીમાંથી પસાર થતી ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને અચાનક કોઈ તકલીફ થઈ. ચાલતા ચાલતા રોકાઈ ગઈ. તકલીફ વધતા બાંકડા પર બેસી ગઈ
અને અચાનક બાંકડા પરથી ફસડાઈ પડી. થોડીક ક્ષણો સુધી ન તો ત્યાંથી પસાર થતા બાળકોની તેના તરફ નજર ગઈ કે ન તો નજીકમાં ઉભેલ શિક્ષકોની. બાળકી ઊભી ન થતા શિક્ષકો ત્યાં દોડી આવ્યા. પ્રાથમિક સારવાર અપાઈ, હોસ્પિટલ પણ લઈ જવાઈ, જોકે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારની ઝેબર સ્કૂલની છે. શાળાના આચાર્યનું માનીએ તો બાળકીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. बट 108 के लिए फिर हमने सोचा कि वेट करना मुनासिब नहीं होगा. इसी वजह से हम लोग अपने ही स्कूल के एक स्टाफ की गाड़ी में उसको लेकर जायडस में लेकर गए और वहाँ पर हमने एडमिट करवाया इमरजेंसी में. उसको डॉक्टर्स ने जैसे ही देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है. आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा. एंड उसको वेंटिलेटर में रखा गया. उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई. मेडिकल हिस्ट्री उसका ऐसे कुछ भी नहीं है. जो छोटे बच्चों को होता है कोल्ड कफ एंड फीवर का रेकरेंट जो केसेस होता है वही है. अपार्ट फ्रॉम दिस उसका कोई मेडिकल हिस्ट्री नहीं है. શાળાના આચાર્યનો દાવો છે કે બાળકીની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી. શાળામાં તેને CPR આપ્યા બાદ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તે જિંદગીનો જંગ હારી ગઈ. આ દરમિયાન એ પરિવાર પર દુઃખ અને દર્દનો પહાડ તૂટી પડ્યો છે, જેણે પોતાની વહાલસોઈ દીકરીને ગુમાવી છે. બાળકીના પિતા મુંબઈમાં નોકરી કરે છે. તેની માતા પતિને મળવા મુંબઈ ગઈ હતી અને આ દરમિયાન આ ઘટના બની ગઈ. આ ઘટના પોતાનામાં ઘણા સવાલ ઉઠાવે છે અને બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે બાળકીને આંતરિક ઓર્ગનમાં કંઈક ખામી હતી. જોકે આ મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને તમામ એંગલથી તપાસ કરી રહી છે. તમામ એંગલથી તપાસી રહી છે અને જે PM પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેઢી દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં. આ કિસ્સો ભલે એક બાળકીને લગતો હોય, પણ તેનાથી તમામ માતા પિતાની ચિંતા વધી છે. એક સાચું બાળક અચાનક દુનિયા છોડી દે ત્યારે તે સ્વાભાવિક પણ છે. બાળકોના નિષ્ણાંત તબીબોનું માનીએ તો બાળકીના ઓચિંતા મોત પાછળ તેને હાર્ટ કે મગજની જન્મજાત તકલીફ હોઈ શકે છે, જેનું કદાચ નિદાન ન થયું હોય. પણ એઝ અ પીડિયાટ્રિશિયન એવું લાગે છે કે કદાચ આ બાળકને કોઈ કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ હોઈ શકે અને હૃદયની કોઈ એવી મોટી તકલીફ હોઈ શકે જેનાથી આ પ્રોબ્લેમ થઈ શકે કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય, ઓક્સિજનની કમી થઈ જાય અને બાળકમાં અવિતા બેભાન થઈ જાય. બીજું કદાચ એને કોઈ બ્રેન એટલે મગજની અંદર કોઈ તકલીફ હોય, એના લીધે પણ આવો પ્રોબ્લેમ થઈ શકે. વાત જ્યારે બાળકોના સ્વાસ્થ્યની આવે ત્યારે ગુજરાતમાં સ્થિતિ સંતોષજનક નથી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં 2 વખત બાળકોના આરોગ્યની ચકાસણી કરાય છે. જૂનથી નવેમ્બર 2024 દરમિયાન થયેલી આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વાત ફક્ત હાર્ટને લગતી સમસ્યાઓની કરીએ તો અમદાવાદ જિલ્લાના 3,78,221 બાળકોમાંથી 110 બાળકોને હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું હતું. આણંદ જિલ્લામાં 132 બાળકોને, જામનગરમાં 125 બાળકોને, ગીર સોમનાથમાં 105 બાળકોને, જૂનાગઢમાં 87 બાળકોને અને બનાસકાંઠામાં 239 બાળકોને હૃદય સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ આંકડા ફક્ત હૃદયને લગતી બીમારીના છે. અનેક બાળકોમાં કેન્સર, કિડની અને TB જેવી બીમારીઓ હોવાનું પણ સામે આવ્યું હતું. આ બીમારીઓમાં બાળકની જિંદગી જોખમાય છે અને માતા પિતાની મુશ્કેલી વધે છે. સૌથી મોટી મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે બાળકના માતા પિતાને તેની બીમારી વિશે જાણ જ નથી હોતી. ત્યારે અમે લોકો કહેતા હોય છે કે કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ એ બાળકો એકદમ નોર્મલ લાગે, નોર્મલ ખાતા પીતા હોય, એનો વિકાસ સારો હોય, પણ ખાલી નબળા હોય. ઘણીવાર આપણે એ નબળાઈને ઘણા બધા કારણો આપી દેતા હોઈએ છીએ કે વારસાગત હશે કે બચ્ચું ખાતું નથી, મોટું થઈને સારું થશે. પણ તમે જો એ વખતે સાવચેત થઈ અને બાળકની વ્યવસ્થિત તપાસ કરાવી હોય તો આવા બધા જે નાના નાના રોગો છે જે કન્જેનિટલ હોય એટલે જન્મથી જ ખોડખાપણ લઈને બાળકો આવેલા હોય જે બહાર તમને ના દેખાય, એ બધાનું નિદાન થાય તો તમે આવા ટાઈપના જે પ્રસંગો બને છે ને આવી રીતના નાની બાળકીને મોત નીપજ્યું એ આપણે ચોક્કસ રોકી શકાય. તબીબોનું માનીએ તો આવા સંજોગોમાં પરીક્ષણની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે. આજના સમયમાં જ્યાં બાળકોમાં જંક ફૂડ આરોગવાનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે તબીબોનું માનીએ તો આ બાબત પણ બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. જંક ફૂડમાં ઉપયોગમાં લેવાતા કેમિકલથી બાળકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે. કે ખરાબ તેલ વપરાય છે, ખરાબ ઘી વપરાય છે, બધી જ મસાલા બી ડુપ્લિકેટો આવતા થઈ ગયા છે.
ચલો કદાચ એ તેલ ઘી ખરાબ ના વપરાયું પણ તો બી આ જંક ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે એટલે એ બગડે નહીં એના માટે જે એસિટિક એસિડ ને બધા એવા એસિડ્સ નાખવામાં આવે જેથી આ બાળકોના આંતરડા એટલે એની જે લાઇનિંગ હોય મ્યુકસ મેમ્બ્રેન હોય એ બધું ડેમેજ થઈ જાય. નાના નાના બાળકોને અમે ગેસ્ટ્રાઇટિસ થતા જોયા છે એટલે બાળક પેટમાં દુખવાની બૂમો પાડે, ઉલટીઓ કરે, ખાય નહીં બરાબર, થોડુંક ખાય તો એને સખત પેટમાં દુખે. આવી બધી બીમારીઓ અત્યારના ખૂબ કોમન થઈ ગઈ છે. આ કિસ્સામાં ભલે એક માતા પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે પણ તેમાંથી શીખ તમામ માતા પિતાએ લેવાની છે. બાળકોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ, કોઈ પણ ઓચિંતી શારીરિક સમસ્યાનું નિદાન તેમજ જંક ફૂડ પર નિયંત્રણ રાખી બાળકનું રક્ષણ કરવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે, કેમ કે સવાલ બાળકની જિંદગીનો છે. જિગ્નેશ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.